મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ બિન વેપારી સંસ્થાના હિસાબો. એની અંદર ઉદાહરણ 1 આપણે અત્યાર સુધી જોઈ ગયા હતા કે મહેસૂલી આવક, મહેસૂલી ખર્ચ, મૂડી આવક, મૂડી ખર્ચ, આપણે બંનેના તફાવત પણ જોયેલા છે. તો હવે આપણે અત્યારે ઉદાહરણ નંબર 1માં એ જ સોલ્વ કરવાના છીએ કે જેમાં આપણી પાસે પૂછાયેલું છે કે નીચે આપેલી આવકો તથા ખર્ચાઓને એ મૂડી આવક, મહેસૂલી આવક, મૂડી ખર્ચ છે કે મહેસૂલી ખર્ચ છે તેનું વર્ગીકરણ કરવાનું છે. તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ છે, કારણ કે તમને કયો ખર્ચ શેના માટે છે તમને ખબર હોવી જોઈએ. બરાબર, એ મહેસૂલી છે કે મૂડી છે એ તમને ખબર હોવી જોઈએ. બાકી આવક છે કે ખર્ચ છે એ તો તમને ખબર પડી જ જશે. ચલો અહીંયા સૌથી પહેલાં વાત કરી લઈએ. માર્કરના કલર ચેન્જ કરવાનો, ગ્રીન યુઝ કરીશું. ચલો આ વખતે એમાં શું કીધું છે? સૌથી પહેલું ક્લબ પેવિલિયન માટે મળેલી દાન. હા, અહીંયા લખ્યું કે ભાઈ તમે એક પેવિલિયન બનાવો છો, ક્લબ માટે એક જગ્યા રાખો છો, એના માટે તમને દાન મળે છે. તો એ દાન તમે શેમાં રખશો? અચ્છા, પહેલી વસ્તુ, અહીંયા આપણે બધા જ બિન વેપારી સંસ્થાના માલિકો છીએ. ધારી લો કે તમે બધાએ એક ખુદનું ક્લબ બનાવી લીધું છે, રાજપથ ક્લબની જેમ. બરાબર, મારા ક્લબનું નામ છે વિકાસ ક્લબ, અથવા વીઆર ક્લબ. બરાબર, વીઆર રાખીએ સારું લાગશે. બધાનું એક ક્લબ છે, આ એની વસ્તુ છે. તો ક્લબ પેવિલિયન માટે મળેલું દાન તમારી આવક થઈ. બરાબર છે, કેવી આવક થઈ? તો કે સર આ આવક કહેવાય મહેસૂલી. વિચારો, કારણ કે આવું તમને શું વારે વારે થઈ શકે? ચલ જો અહીંયા મૂડી આવક. કેમ મૂડી છે તો સમજજે. આ ક્લબનું પેવિલિયન માટેનું મળેલું દાન છે. તો બે શબ્દ અલગ અલગ હોય, એક હોય ક્લબ પેવિલિયન માટે અને બીજું હોય ક્લબ પેવિલિયનના બાંધકામ માટે. બરાબર, તો બે અલગ અલગ વસ્તુઓ છે. ક્લબ પેવિલિયન લખેલું હોય તો એ આવે મૂડી આવકની અંદર જે આપણે લખેલું છે. એવી જ રીતે જો ક્લબ પેવિલિયન બાંધકામનું લખેલું હોય, જો આવી જો બીજો શબ્દ 23 નંબર ઉપર કે ક્લબ પેવિલિયનનું બાંધકામ, તો એનું બાંધકામ ક્યાં થશે? તો એ આવશે મૂડી ખર્ચની અંદર. કેમ? કારણ કે બાંધકામના રૂપિયા તમારે આપવાના છે. અહીંયા દાન છે તો એ રૂપિયા તમને મળ્યા હતા. બરાબર, તો અહીંયા આ શબ્દ અહીંયાથી જ જોઈ લઈએ કે શબ્દ તમને કયા કયા ફાવશે, એ કારે તમને વધારે ક્લિયર રહેશે. પહેલાં આપણે વાત કરીએ મૂડી આવક વિશે. પહેલાં શેની વાત કરીશું? માત્ર મૂડી આવક. અચ્છા, ત્રીજું શું છે? તો કે સર વારસો. તમારી આવક છે. કેમ? તો ભાઈ વારસો મતલબ જે બી આવક થશે એ તમે બીજા કોઈને આપી શકશો. તમને આગળથી મળેલી હતી, ગયા વર્ષમાં મળેલી હતી, આ વર્ષે મળશે, આગળ તમે ટ્રાન્સફર કરી શકશો, તો તમારી મૂડી આવક થઈ. ટુર્નામેન્ટ ફંડ માટે મળેલું દાન. હવે ટુર્નામેન્ટ વર્ષમાં એકાદ વખત જ થતી હોય, જેમ કે આઈપીએલ, ઇન્ડિયન પ્રીમિયર લીગ, એ વર્ષમાં એક જ વખત થાય. તો એની માટે જે મળેલું હોય એ દાન, એ મૂડી આવક કહેવાય. પ્રમુખ સન્માન માટેનું ફંડ. હવે દરેક પ્રકારના સન્માન આપવાના હોય ત્યારે દરેક અલગ અલગ સંગઠન અને પરિવારોની અંદર વાર્ષિક સમારંભનું આયોજન થાય. તો વાર્ષિક સમારંભનું આયોજન થાય એટલે એ પણ એક વખત હોય એટલે એને મૂડી આવક કહેવાય. 16મું છે સખાવતો. એના વિશે આપણે વાત કરી ચૂક્યા હતા. મકાન ક્યારેક જ લેવાનું હોય અને આજીવન સભ્ય ફી છે એ તમને લખ્યું છે કે આજીવન સભ્ય ફી એક જ વખત આવે. આજીવન સભ્ય ફી જ્યાં સુધી જીવશે ત્યાં સુધી માત્ર એક જ વખતે પે કરી શકશે. ચલ જો બીજું હવે વાત કરીએ મહેસૂલી આવકો. એટલે એવી આવક જે વર્ષ દરમિયાન વારે વારે ઘણી બધી વખત થતી હશે. પહેલું છે સભ્યપદ ફી, સભ્યસદ ફી, મહિને અથવા 3 મહિને મળે. હોલ તમે રાખો તો એનું ભાડું. પછી તમે દિવ્ય ભાસ્કર, સંદેશ એ બધી પસ્તીઓ વેચશો તો એ. પ્રવેશ ફી, જ્યારે પણ કોઈ પણ નવો પરિવારનો સદસ્ય આવે અથવા તો ક્લબમાં કોઈ જોડાવા માગે તો એને પ્રવેશ ફી આપવી પડે. રમતગમતના સાધનોનું વેચાણ તમે રેગ્યુલરલી કરતા જ હોય, કારણ કે જૂના થઈ ગયેલા વસ્તુ વાપરતા નથી. ભાષણોની આવક છે, જ્યારે જ્યારે તમને ભાષણ માટે બોલાવે ત્યારે તમને આવક મળે. જે તમે રોકાણો કરેલા છે એ રોકાણ પર વ્યાજ મળશે, અને જે તમે લોકોને વાપરવા માટે આપેલા છે. આ ઘણા બધા શબ્દો ઉપર આપણે આ પાછળના લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા છીએ, તો ત્યાંથી પણ એક વખત જોઈ લેવું કે લોકર શેને માટે, કયું લોકરની વાત થાય છે અહીંયા એમ. તો જે સભ્યો હશે, સભ્યો બધા વસ્તુઓ મૂકવા માટે એક લોકર વાપરશે, એની વાત છે આ. ત્રીજું વાત કરીએ અત્યારે મૂડી ખર્ચ. શેની વાત કરીશું? મૂડી ખર્ચ. ધ્યાન રાખજે, બહુ જ સારું છે. એમાં પહેલો જે મૂડી ખર્ચ છે એ કંઈક આવો છે.
ઇલેક્ટ્રિક ફિટિંગ્સ એક જ વખત કરાવવાનું હોય, વારે વારે કરાવવાનું હોય નહીં, એટલે કીધું છે ઇલેક્ટ્રિક ફિટિંગ્સ. બીજું કીધું છે રમતગમતના સાધનોની ખરીદી. હવે અમુક સાધનો એવા જેમ કે ક્રિકેટ કિટ એક વખત લઈ લીધી પછી વારે વારે લેવાની ન હોય, કેરમ, બરાબર, આ બધી વસ્તુ એક એક વખત જ લેવાની હોય. પછી પૂલ રમવા માટેનું ટેબલ એ વર્ષો સુધી ચાલે. પછી યંત્ર ગોઠવવાની મજૂરી, જ્યારે યંત્ર લીધું ત્યારે ગોઠવીશું, પછી કોઈ જોવાનું નહીં. ઇનામી ફંડનું સરકારી જામીનગીરીમાં રોકાણ પણ ક્યારેક જ થશે. તમારી પાસે રૂપિયા હોય તમે એક વખત રોકશો, વારે વારે એકને એક રૂપિયા થોડી રોકી શકશો. બીજું, લાઇબ્રેરી તમે બનાવી છે તો લાઇબ્રેરી માટે પુસ્તકો લાવવા પડશે. તો એક વખત પુસ્તકો લાવેલા હોય તો ઘણા સમય સુધી ચાલે. જો કોઈ મેડિકલ બનાવવામાં આવશે બિનવેપારી તો સોનોગ્રાફી મશીન હશે. પછી બિલિયર્ડ્સ રમત માટેના ટેબલ છે, વીજળી જોડાણનો ખર્ચ છે. પછી અહીંયા બીજી વાત કરીએ તો હજી ઘણું બધું છે નીચે. જો ચાલ, એક છે ટુર્નામેન્ટનો ખર્ચ, કે કોઈ પણ ટુર્નામેન્ટ તમે જેમ કે આઈપીએલ રમાય છે તો આઈપીએલમાં ઘણો ખર્ચો થાય છે, એ ખર્ચો. પછી વાત કરીએ ક્લબ પેવેલિયનનું બાંધકામ. હવે એક વખત તમે આઈપીએલ જેમ કે અમદાવાદની અંદર અત્યારે જે સૌથી વિશાળ સ્ટેડિયમ બન્યું છે, એક વખત બનાવ્યું તો નરેન્દ્ર મોદી શું દર વર્ષે બનાવશે એને? ના સર, એક જ વખત બનાવવાનું હોય. 24મું છે રમતગમતનું મેદાન અને 28મું છે નવા મકાનનો રંગરોગાનોનો ખર્ચ. બરાબર. જો કે આપણે પેવેલિયનની વાત કરતા હતા કે આ બધા મહેસૂલી ખર્ચાઓ છે. તમને અમુક વસ્તુ મેં મૂડીમાં પણ કીધી હતી, જેમ કે અહીંયા ક્લબ પેવેલિયનનું બાંધકામની વાત હતી તો આપણે અહીંયા શેમાં ગણેલું છે એને? જો મૂડી ખર્ચમાં ગણેલું છે. કેમ? કારણ કે આખું બાંધકામ ફરીથી ન થાય, કદાચ એમાં રિપેરિંગ કરવાનું હોય તો રિપેરિંગ ખર્ચ અલગથી લાગી શકે, બાકી કંઈ લાગે નહીં. ચલો એની પછી વાત કરી લઈએ. આપણી પાસે કયો કલર બાકી રહ્યો છે? બ્લુ. ચલો, મહેસૂલી ખર્ચ. મહેસૂલી ખર્ચ એટલે એવો ખર્ચ જે ટૂંકા સમય માટે છે અને જેનો લાભ ટૂંકા સમયગાળા માટે જ મળે છે, જેમ કે વાર્ષિક ભોજન સમારંભ ખર્ચ. હવે તમને એમ થાય સર એક વર્ષે જમણવાર હોય ને, આપણે એ જ ને કે એક વર્ષ અથવા એના કરતાં ઓછા સમય માટે ચાલે, એને શું કહેવાય? મહેસૂલી ખર્ચ, એનો ખર્ચો. વર્તમાનપત્રનું લવાજમ વારે વારે આવશે, કહીએ કે દર મહિને આવે છે લગભગ. તો મેદાન નિભાવ ખર્ચ. હવે આ એવો ખર્ચો છે, તમને એવું કહે છે કે જે તમે મેદાન બનાવ્યું અમદાવાદની અંદર સ્ટેડિયમ, હવે એને તમે એમને મૂકી દેશો તો શું હાલત થશે? ત્યાં પછી છે ને ગાય ઘાસ ચરવા જશે, કારણ કે એક ચોમાસું જશે એટલે 5-5 ફૂટ ઊંચું ઘાસ થઈ જાય, તો એનું રિપેરિંગ કરવું પડે, એને સાચવવું પડે, એની જાળવણી કરવી પડે, એનો ખર્ચો હોય. કેન્ટીનનો પણ ખર્ચ લાગી શકે કે ભાઈ જે બી તમે કેન્ટીન કરો છો, જમવાનું એનો ખર્ચો હોય. બિનવેપારી સંસ્થા છે તો પણ નફાનો ઉદ્દેશ્ય નથી, પણ હિસાબો તો લખ્યા જ હોય, અને હિસાબો લખ્યા હોય એટલે ઓડિટ કરાવવું જ પડે. બરાબર. તો એ તમે ઓડિટ કરશો તો એ ઓડિટ ફી લાગશે. પછી એની અંદર લાગશે તમારે પ્રમુખ સન્માનનો કાર્યક્રમનો ખર્ચ, કે ભાઈ જે બી તમારે પ્રમુખ છે, અહીંયા આપણે જે વાત થઈ હતી મૂડી આવકની અંદર 12માં કે પ્રમુખ સન્માન માટેનું ફંડ મળ્યું છે, તો જેટલાના પણ ફંડ મળે છે, જેટલાનું પણ તમે દાન લો છો, એ બધા ખર્ચો કરવા તો પડશે જ. જેમ કે મનોરંજન કાર્યક્રમનો બી ખર્ચ અહીંયા કરેલો છે. બરાબર. તો જે બી દાન કે જે પણ કંઈ પણ મળે છે તમે એનો શું કરવાનો છે? એનો ખર્ચ. એટલે આટલું તો ક્લિયર જ હોય. બરાબર. તો આ 4 મેઇન કેટેગરી હતી, જેની અંદર મૂડી આવક, મહેસૂલી આવક, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ આપણે સમજ્યા. બરાબર. હવે આવક જાવક ખાતું શું છે એના વિશે આપણે પહેલાં જ ચર્ચા કરી ચૂક્યા હતા, એનું ફોર્મેટ પણ અહીંયા હતું. બરાબર. પરંતુ હવે આપણે એક વાત કરી લઈએ ઉદાહરણ 3ની. બરાબર. કે ઉદાહરણ 3ની વાત કર્યા પછી એની અંદર તમે ઉપજ ખર્ચ ખાતું બનાવેલું છે, જે ખૂબ જ સરસ રીતે બનાવેલું છે. તો આપણે જોઈ લઈએ એક વખત એ પણ ઉદાહરણ 3, કે આરકે સ્પોર્ટ્સ ક્લબની નીચે આપેલી વિગતો પરથી તારીખ 31/3/2015ના રોજ, કઈ તારીખ કીધી છે એણે? 31/3/2015ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરો. બરાબર છે. કયું ખાતું બનાવવાનું કીધું છે એણે? ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવાનું કીધું છે. પણ કઈ કંપનીનું? તો કે આરકે સ્પોર્ટ્સ ક્લબનું બનાવો. ચલો બીજું જોઈએ. ચલો ઉદાહરણ 3માં રકમ જોઈ લઈએ. હવે પહેલાં તો આપણે ખાલી સાંભળજો. બરાબર. સૌથી પહેલાં
અહીંયા તમારે આપણે શું જોઈશું કે સૌથી પહેલાં તો તમારે જોવાનું કે ઉપજ છે કે ખર્ચ છે. હવે તમને ખબર પડી જાય ઉપજ છે તો તમને લખવાની તો જગ્યા મળી જ ગઈ છે. બસ તો પછી મહેસૂલી ઉપજ હોય, પાછું બીજું કેટેગરાઇઝ, જો મહેસૂલી હોય તો જ ઉપજ ખર્ચમાં લખવાનું, બાકી લખવાનું નહીં. હું અત્યારે અહીંયા માત્ર રકમ જ વાંચી રહ્યો છું, એના સિવાય કંઈ જ કરતો નથી. જ્યારે બોર્ડ ઉપર ગણીશું ત્યારે આપણે એક એક વસ્તુને પાછું થોડું ઘણું સમજીશું. ચાલજો, પેલું છે અહીંયા મળેલ લવાજમ, પસ્તીનું વેચાણ, સરકારી જામીનગીરીમાં રોકાણ, ફર્નિચરની ખરીદી, મનોરંજન કાર્યક્રમની આવક, ક્લબના બાંધકામનો ખર્ચ, મળેલ વારસો, સેક્રેટરીનું માનદ વેતન ટૂંકમાં સેલરી, પોસ્ટેજ, આખર રોકડ સિલક અને બેંક સિલક. અંડરલાઇન કરી લેજે આને શું કરી લે? અંડરલાઇન. કેમ કે ભાઈ આખર રોકડ સિલક અને બેંક સિલક કીધું છે. ચાલજો અંડરલાઇન. પછી બેંક ખર્ચ, ચેરિટી શોની આવક, મેદાનની ભાવ ખર્ચ જેના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, લાઇબ્રેરીના પુસ્તકોની ખરીદી. હવે તમને કદાચ સમજાઈ જશે કે ઉદાહરણ એક કેમ આપણે પહેલાં જોયું હતું. સામાન્ય ખર્ચા, આજીવન, સભાસદ ફી. સભાસદ ફી ગણો કે સભ્યસદ ફી ગણો બંને એક જ છે. સમારામ ખર્ચ, સમારકામ, પ્રવેશ ફી. પણ પ્રવેશ ફીની અંદર તમને કોર્નરમાં શું લખેલું આપ્યું છે એણે? 40% મૂડીકૃત. અને અહીંયા આપણે શું વાત થઈ છે કે ઉપજ ખર્ચ ખાતાની અંદર માત્ર કયું લખાય? તો કે સર લખાય મહેસૂલી. માત્ર કયું લખાય? મહેસૂલી. તો એણે એવું કીધું છે કે ભાઈ 40% એ મૂડીકૃત છે. તો એનો મતલબ બીજા જે 60% હોય, 40% મૂડીકૃત છે તો બીજા જે કેટલા ટકા વધશે અહીંયા? 60%. તો એ 60% શેના હોય? મહેસૂલી હોય. બરાબર. તો 6000 ગુણ્યા 60% કરી લો, એ જે રૂપિયા આવે એ આપણે લખીશું. ચલજો અહીંયા બીજી વાત કરી લઈએ. થોડીક હજી એક છે. જૂના ફર્નિચરનું વેચાણ જેની ચોપડી કિંમત 7000 રૂપિયા છે. કેટલામાં વેચ્યું? 5800. તો આનું પણ નુકસાન થયું. બરાબર કે ભાઈ 7000નું મશીન તમે 5800 રૂપિયા આપી દીધું તો નુકસાન જ થયું 1200 રૂપિયાનું. ચેરિટી શોની આવક, સખાવત, હોલનું મળેલ ભાડું, મનોરંજન કાર્યક્રમનો ખર્ચ, લોકરનું ભાડું, સરકારે આપેલી કોઈ પ્રકારની ગ્રાન્ટ. બરાબર છે. પછી છે ક્લબના મકાન માટે મળેલું દાન, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી ખર્ચ, ટુર્નામેન્ટ ખર્ચ, વર્તમાનપત્રનું લવાજમ, શરૂઆતનું રોકાણ અને બેંક સિલક, રોકાણોનું વ્યાજ આપેલું છે તમને. એના પછી આપેલું છે રમતગમતના સાધનોની ખરીદી, કેન્ટીનનો ખર્ચ, રમતગમતના સાધનોના વેચાણમાંથી થતી આવક અને વાર્ષિક સમારંભ ખર્ચ. નીચે તમને બે હવાલા પણ આપેલા છે, એમાંથી પહેલો આ અને બીજો આ. ટીક કરી લેજે કે લવાજમના 10,000 મળવાના બાકી છે અને સેક્રેટરીનું કુલ માનદ વેતન 14,100 ચૂકવવાનું બાકી છે. તો અહીંયા તમને ખબર છે ઉપર તમે લવાજમ અને સેક્રેટરીનું વેતન બંને આપેલું હતું. અહીંયા છે સેક્રેટરીનું માનદ વેતન. ટીક કરી લે. અને અહીંયા છે તમારું મળેલું લવાજમ. બંને ટીક કરી લીધા. ગુડ. ચલો હવે જોઈએ વ્હાઇટ બોર્ડ ઉપર આપણે ફરીથી કઈ રીતે સમ ગણીશું, કઈ રીતે આગળ વધીશું. ચલો આવો વ્હાઇટ બોર્ડ ઉપર. આજે આપણે વાત કરવાનું છીએ બિન વેપારી સંસ્થાના હિસાબો વિશે. શેના વિશે ચર્ચા કરીશું? બિન વેપારી સંસ્થાના હિસાબો. એની અંદર જોઈ લઈએ આપણે ઉદાહરણ નંબર 3. શેની વાત કરીશું? ઉદાહરણ નંબર 3 રકમ આપણે જોઈ ગયા. ચલો બોર્ડ ઉપર તમને શીખવાડું ઉપજ ખર્ચ ખાતું કેવી રીતે બને. ઉપજ ખર્ચ ખાતું. ધ્યાન રાખજો કે આપણે પહેલી વખત ખાતું બનાવીએ છીએ પરંતુ ખાતા બધા એક સરખા જ હોય. ખાતા બધા કેવા હોય? એક સરખા. ઉપજ ખર્ચ થોડુંક સાઈડમાં પણ બનાવી શકાય, ભવિષ્યમાં આપણે ભૂસવું પણ નહીં પડે. ચાલજો અહીંયાથી બનાવીએ. ઉપજ ખર્ચ ખાતું. હમણાં યાદ રાખવાની ખાતાનું એક જ ફોર્મેટ હોય.
રૂપિયા કુલ વિગત રૂપિયા ચલજો અહીંયા વિગત, અહીંયા રૂપિયા, અહીંયા વિગત, અહીંયા રૂપિયા. હવે ઉપજ ખર્ચ ખાતું એ નફા નુકસાનની અવેજીમાં બનાવેલું ખાતું છે. શું કીધું? ઉપજ ખર્ચ ખાતું એ નફા નુકસાનની અવેજીમાં બનાવેલું ખાતું છે. માટે અહીંયા ખર્ચાઓ બધા ઉધાર થશે, આવકો બધી જમા થશે. આ સિમ્પલ લોજિક હતું, બરાબર? ચલો રકમ આપણે જોઈ જ ગયા છીએ. શરૂ કરીએ સૌ. તેમ છતાં હું તમને ક્યારેક ઈચ્છા થશે વચ્ચે ક્યારેક રકમ આપતો રહીશ. ચલજો તમને એની નીચે બે હવાલા આપેલા હતા. આપણે પહેલા એ બંને સોલ્વ કરી લઈએ. લવાજમ આપેલું છે, તો લવાજમ તમને રકમમાં આપ્યું છે 10,000 રૂપિયા અને હવાલામાં આપ્યું છે 10,000 મળવાનો બાકી છે. લવાજમ તમારી આવક છે. લવાજમ 10,000 રૂપિયા વત્તા મળવાનું બાકી લવાજમ બીજા 10,000 રૂપિયા, તો કુલ લવાજમ કેટલું થઈ ગયું? 20,000 રૂપિયા. ક્લિયર થયું આટલું પેલા? હા, બે ખાતા તો બની શકે લાંબા બનશે, જો ધ્યાન રાખજો. બીજો હવાલો શેનો છે કે સેક્રેટરીનું કુલ માનદ વેતન 14,100 ચૂકવવા પાત્ર છે. માનદ વેતન એટલે કે એક પ્રકારની સેલેરી થાય. સેક્રેટરીની સેલેરી 14,100 ચૂકવવા માટેની છે. ઉપર જો હવાલાની અંદર તમને સેક્રેટરીનું માનદ વેતન આપેલું છે 4,100. કેટલું આપેલું છે સેક્રેટરીનું વેતન? અહીંયા ધ્યાન રાખજો. સેક્રેટરી નું વેતન 4,100 અને ટોટલ છે કેટલું? 14,100. હવે આવો તમને રકમ આપ્યો છે કે તમને ટોટલ કહી દીધું છે કે 14,100 થશે અને તમને આપેલું છે અત્યારે 4,100. તો કેટલા પ્લસ કરીએ તો એની અંદર 14,400 થાય? કરો 10 ને 4 14, તો અહીંયા લખી દેવાના 10,000 પ્લસ કરવા પડે એમ છે. તો આને શું કહેવાય? વત્તા ચૂકવવાની બાકી સેક્રેટરીનું વેતન. કેટલું છે અહીંયા બાકી? તો કે ચૂકવવાનું બાકી સેક્રેટરીનું વેતન કેટલું છે? 10,000 રૂપિયા. ચલજો બે હવાલા સોલ્વ થઈ ગયા. હવે બધી ખાલી રકમો જોવાની છે. ખર્ચા હોય તો ઉધાર બાજુ, આવક હોય તો જમા બાજુ. આટલું છે ને, બહુ સિમ્પલ છે. ચલો શરૂઆત કરીએ. મળેલ લવાજમને નીચે તમને આપેલું છે પસ્તીનું વેચાણ. તો તમે વેચાણ કરો તો આવક થાય, હાસલ થાય. લખો ચલો પસ્તીનું વેચાણ. કેટલા રૂપિયા છે પસ્તીનું વેચાણ? પસ્તીનું વેચાણ છે 1200. ચલો એના પછી આવી જા સરકારી જામીનગીરીમાં રોકાણ. શું કીધું છે? સરકારી જામીનગીરીમાં રોકાણ. તો આ ક્યાં આવશે? ચલો સમજીએ કે ભાઈ તમારે અહીંયા જ્યારે ઉપજ ખર્ચની વાત હોય, એની વાત હોય ઉપજ ખર્ચની વ્યાજ, તો તમે રોકાણ કરો છો એ તમારો ખર્ચો નથી, એ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે. શું છે તમારું? ઇન્વેસ્ટમેન્ટ. એ તમારો ખર્ચ પણ નથી, કારણ કે ભવિષ્યમાં એની સામે તમને બહુ મોટી રકમ પાછી મળવાની હોય. તો આવી જ્યારે રકમ આવતી હોય કે ભાઈ સરકારી જામીનગીરીની અંદર રોકાણ 10,800 રૂપિયાનું કરેલું છે, તો એને અત્યારે ક્યાંય લખવાની નહીં, બરાબર? કારણ કે આવક પણ નથી અને ખર્ચ પણ નથી, તો ઉપજ ખાતામાં નોંધવાની નહીં. એના પછી જો તમને આપેલું છે ફર્નિચરની ખરીદી 7,300 મળ્યું. હા, તો જે ફર્નિચરની ખરીદી છે પણ એ પણ એવી જ રીતે છે. તમે ખરીદી કરી તો વેપાર ખાતામાં લખવાય અથવા તો પાકા સરવૈયામાં લખાય, કારણ કે તમે ખરીદ્યું છે. તો અત્યાર માટે આવક કે ખર્ચ છે નહીં. ચલો એના પછીનું મનોરંજન કાર્યક્રમની આવક 9,650 લખ્યું છે છેલ્લે. આવક છે મનોરંજન કાર્યક્રમની આવક
કેટલા હજાર હતી 9650 ધ્યાન રાખજે આપણે આગળના ઉદાહરણમાં પણ જોઈ ચૂક્યા છીએ માત્ર આવક અને ખર્ચ લખું બીજું કંઈ જ નહીં ચલો નીચે આવી જા ક્લબના મકાન બાંધકામનો ખર્ચ 38000 રૂપિયા હવે ક્લબનું મકાનનું બાંધકામ છે ખર્ચો કહેવાય તો ભાઈ ચલો એમાં તમે રૂપિયા લીધા છે પણ એટલો મોટો પણ ખર્ચો કે અહીંયા ઉપજ ખર્ચમાં લખવાની જરૂર નથી ક્યાં લખી દેવાનું મકાનની અંદર પછી લખશું પાકું સર્વે બનાવે ત્યારે અત્યારે કોઈ જરૂર નથી પછી જે મળેલ વારસો 21700 નહીં લખવાનું ચલો એની પછી સેક્રેટરી માનદ વેતન આપણે લખી લીધું છે પોસ્ટેજ 1600 રૂપિયા ચલજો એક પ્રકારનો ખર્ચો છે પોસ્ટેજ 1600 રૂપિયા ચલજો એના પછી આખરની રોકડ શિલ્લક અને બેંક શિલ્લક ના લખાય કેમ સર વેપાર ખાતામાં લખાય સોરી પાકા સરવૈયામાં લખાય અહીંયા લખાય નહીં એના પછી શું આપ્યું તમને બેંક ખર્ચ શું આપ્યું છે બેંક ખર્ચ તો બેંક ખર્ચ એટલે કે તમે બેંકમાં એક નાનો મોટો ખર્ચો કર્યો હોય અથવા તો બેંક વાળાએ કોઈ ચાર્જ તમારી પાસેથી લીધો હોય કોઈ કમિશન તમારી પાસેથી લીધું હોય એ બધા ખર્ચો હોય બધા ક્યાં આવે બેંક ખર્ચની અંદર આવે તો લખો ચલો અહીંયા બેંક ખર્ચ કેટલો છે તમારો બેંક ખર્ચ 600 રૂપિયા લખી દો ચલો 600 ક્લિયર થાય છે ધીમે ધીમે આવક અને ખર્ચા લખવાના જેમ વધારે સમ કરશો એમ આવડી જશે ચલો પછી ચેરિટી શોની આવક લખાય સાહેબ ચેરિટી શોની આવક લખો અહીંયા ચલો ચેરિટી શોની આવક કેટલા હજાર રૂપિયા છે ચેરિટી શોની આવક 14000 રૂપિયા છે 14000 રૂપિયા ચલો ક્લિયર થયું આવો નીચે મેદાન નિભાવ ખર્ચ આ બધા સમજો તો પાછા લખવાના જોઈએ ચલજો મેદાન નિભાવ ખર્ચ કેટલા છે મેદાન નિભાવ ખર્ચ 2600 ચલો જો 2600 એના પછી આવી જાવ ચલો લાઇબ્રેરીના પુસ્તકોની ખરીદી સરસ નહીં લખવાનું કેમ સાહેબ ખરીદી વેચાણના એન્ટ્રીઓની મારવાની ખોટે ખોટી સામાન્ય ખર્ચા 13300 લખી દો બીજે ક્યાંક એક તો નહીં લો હા સામાન્ય ખર્ચા 3400 ચલો લખો અહીંયા સામાન્ય ખર્ચા કેટલા હતા 3400 રૂપિયા 3400 એના પછી આપેલું છે આજીવન સભ્યની સભાસદની ફી 4500 તો સાહેબ આજીવન માટેનું લીધેલું છે જે આપણે કોઈને આપ્યું હતું એ અત્યારે આવક કે ખર્ચમાં લખાય નહીં એના પછી જો સમારકામ ખર્ચ 1750 લખવું જ પડે સમારકામ ખર્ચ 1750 માર્કર થોડી ઘાટી યુઝ કરી છે તો ધ્યાન રાખજે અમુક શબ્દ શાંતિથી વાંચજે ચલજો પછી બીજું ક્યાં પહોંચ્યા હતા સમારકામ ખર્ચ 1750 પ્રવેશ ફી જેમાં 40% મૂડીકૃત છે અંડરલાઈન કરી લેજે રકમ વાંચી હતી ત્યારે પણ મેં અંડરલાઈન કરાવડાવી હતી કારણ કે પ્રવેશ ફી તમારી આવક છે લખ ચલ અહીંયા પ્રવેશ ફી પરંતુ અહીંયા જો તો કુલ પ્રવેશ ફી છે 6000 રૂપિયા ગુણ્યા એમાં મૂડીકૃત કેટલા ટકા છે એટલા લખવાના 40%. અચ્છા હવે અહીંયા ધ્યાન રાખજો મેં કૌંસમાં કેટલા લખ્યા 40% મૂડીકૃત પરંતુ ઉપજ ખર્ચ ખાતાની અંદર એક નિયમ હતો કે અહીંયા માત્ર અને માત્ર મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચા જ લખાય બીજું ના લખાય તો અહીંયા જે મૂડીકૃત છે ના લખાય પરંતુ જે મૂડીકૃત નથી એવી 60% ઇન્કમ લખાય તો 6 × 6 કરો કેટલા થાય 3600
યાદ એવું માત્ર ને માત્ર મહેસૂલી ખર્ચા અને માત્ર મહેસૂલી આવકોની જ લખાણ કરવાના. ઘણા બધા ખર્ચા અહીંયા હતા તેમ છતાં આપણે લખ્યા નથી. કેમ? તો નફા નુકસાન ખાતું નથી, પણ એના જેવું ઉપજ ખર્ચ ખાતું છે જે માત્ર મહેસૂલીની જ અસર થાય, મૂડીની પર અસર આપવાની નહીં. ચલો તો એના પછી શું છે? પ્રવેશ વિધેય. ચલો સામેના પેજ ઉપર જો, સામેની બાજુ જૂના ફર્નિચરનું વેચાણ 5800. તો તમે ફર્નિચરનું વેચાણ એક વખત કરશો કે રોજ રોજ કરશો? બટ ઓબ્વિયસ આ એકાદ વખત જ થાય. તો એકાદ વખત થતું હોય તો અહીંયા મૂડીમાં આવે તો નહીં લખવાનું. ચેરિટી શોનો ખર્ચ લખો એવરી ટાઈમ થાય. ચેરિટી શોનો ખર્ચ. જો તો ચેરિટી શોનો ખર્ચ કેટલો આપેલો છે અહીંયા તમને 5800 આપ્યો છે, પરંતુ આમાં જો શું લખેલું છે ચોપડે સોરી ચેરિટી શોનો ખર્ચ ના 6000 રૂપિયા જ આપેલો છે. ઉપરની રકમ જોવાય નીકળી માંથી 6000 રૂપિયા. એના પછી જો સખાવત આપેલું છે 15000 રૂપિયા, તો નહીં લખવાનું કેમ? મૂડી છે. હોલનું મળેલું ભાડું 3700 લખો. ચલો આ બાજુ મળેલ ભાડું જો તો કેટલાનું ભાડું છે? 1400 રૂપિયા. આઈ થિંક એટલું જ છે. હોલનું નહીં 3700 રૂપિયા. પેન્સિલ જોડે લઈને બેસો, રકમ ઉપર નીચે ના થાય. મનોરંજન કાર્યક્રમનો ખર્ચ 6100 લખો અહીંયા. મનોરંજન કાર્યક્રમનો ખર્ચ કેટલો આપેલો હતો? 6100. બરાબર. ચલજો આગળ. લોકરનું ભાડું. હવે આ લોકરનું ભાડું યાદ રાખજો, આપણે આવક છે, ખર્ચ નથી. લોકરનું ભાડું શું છે? આવક છે. કે ભાઈ તમારું ક્લબ હતું અથવા તમારું કોઈ એસોસિએશન હતું, એની અંદર દરેક લોકોને, દરેક સભ્યોને લોકર જોઈએ વાપરવા માટે, અને એ લોકરની સામે તમે શું લેતા હતા? અમુક રૂપિયા રોકડા. તે લોકરનું ભાડું શું છે? આવક છે. તો લોકરનું ભાડું અહીંયા કેટલું છે? લોકરનું ભાડું 1400 રૂપિયા. લખજો લોકરનું ભાડું 1400. ચલો એના પછી શું આપેલું છે? સરકારી ગ્રાન્ટ 13800 આવક છે સર. લખો સરકારી ગ્રાન્ટ કેટલી હતી? 13800 રૂપિયા છે. ચલો એના પછી જો શું છે? ક્લબના મકાન માટે મળેલું દાન. સર મળતું દેવાનું હોય, ક્યારેક ક્યારેક જ મળે. આ મૂડી કહેવાય, મહેસૂલી નથી. અને મહેસૂલી નથી તો આપણે લખીશું પણ નહીં. ચલ જો એના પછી પ્રિન્ટિંગ અને સ્ટેશનરી ખર્ચ 2000. આ તો શરૂ જ રહે, મહેસૂલી ખર્ચ કહેવાય. લખો ચલો પ્રિન્ટિંગ ખર્ચ કેટલા હતા? 2000 રૂપિયા. ક્લિયર થાય છે? હવે સ્ટેશનરીની જરૂર પડતી જ હોય તો પ્રિન્ટિંગ ખર્ચાઓ થયા જ કરે ને થયા જ કરે તો મહેસૂલી કહેવાય. એની નીચે ટુર્નામેન્ટ ખર્ચ. લખો ટુર્નામેન્ટ તો તમે કરવાના જ હોય, વર્ષમાં એક જ ટુર્નામેન્ટ ના હોય, બહુ બધી હોય. ટુર્નામેન્ટ ખર્ચ જો ચલ રૂપિયા. ટુર્નામેન્ટ ખર્ચના રૂપિયા કેટલા છે સર? 3300. બરાબર છે. એના પછી આવો ચલો નીચે વર્તમાન પત્રનું લવાજમ. આ ખર્ચો જ છે. પણ તમારી ઘરે વર્તમાન પત્ર વર્ષે એક વખત આવે છે? અચ્છા, વર્તમાન પત્રનો અંગ્રેજી કહી દો, ન્યૂઝપેપર થાય. હું પાછા માથું ખંચો છે એટલે શું આવે? વર્તમાન પત્રનું લવાજમ કેટલું હતું? હા 2500. 2500 વર્તમાન પત્રનું
લવાજમ. ચલો જમ આગળ. શરૂઆતનો રોકડ અને બેંક સિલક સ્ટોક જવા દો, નહીં લખું. પછી જો રોકાણો પર વ્યાજ 1400 રૂપિયા મળે છે. આપણી આવક થઈ, અહીંયા રોકાણ કર્યા હતા આગળ યાદ છે? એ રોકાણો ઉપર વ્યાજ મળે છે 1400 રૂપિયા. લખો ચલો 1400 રૂપિયા રોકાણો પર વ્યાજ. ચલો પછી શું છે? રમત ગમતના સાધનોની ખરીદી. આ તો ખરીદી રોજ રોજ ના કરવાની હોય, કભી કભાર હોય, એટલે એની આપ ગણવાનું નહીં. કેન્ટીન ખર્ચ 2800. હવે એ તો લાવવાનો છે બધાને. ચલજો કેન્ટીન ખર્ચ. અચ્છા એક્ઝેક્ટલી કેન્ટીન ખર્ચ કેટલો છે? કેન્ટીન ખર્ચ છે 2800. લખી દીધું. ચલો જો એના પછી રમત ગમતના સાધનોના વેચાણમાંથી થતી આવક. હવે આને કેમ સર ક્યારે કેટલા વેચાણ હોય? ના, એવું ના હોય. ધ્યાન રાખજે. રમત ગમતના સાધનો, રમતના સાધનોનું વેચાણ. ખરીદી એની ક્યારેક ક્યારેક થતી હોય, પણ વેચાણ તો કેમ કે અમુક વસ્તુ જે જૂની થઈ જાય. લેટ્સ સે આપણે ધોનીની વાત કરીએ કે ધોની દરેક પ્રેક્ટિસ મેચની અંદર એક નવો બેટ લઈને આવે છે. દરેક પ્રેક્ટિસ મેચની વાત કરું છું, ટુર્નામેન્ટમાં રમાતી હોય એ મેચની હું વાત નથી કરતો. કેટલી છે જોઈ લે ને પહેલા. 700 રૂપિયા છે. તો ભારતીય બોર્ડે શું કર્યું? તો ધોની માટે ધોની જેવા બેટ યુઝ કરે છે ને એવા એક હારે 500 બેટ મંગાવશે. 500 તો વધારે થઈ ગયા, 100 બેટ મંગાવી લે. કેટલા બેટ મંગાવી લે? 100 બેટ એક સાથે મંગાવી લીધા. પરંતુ ધોની શું કરે? એક વખત પ્રેક્ટિસ મેચ રમ્યો, નવું બેટ લીધું, પૂરું. બીજી વખત નહીં વાપરવાનું. બીજી વખત પ્રેક્ટિસ મેચમાં બીજું. એક બેટ થી જે ક્રિકેટ રમાય ગઈ, બીજી વખતેમાં એ બેટ ના હોય, બીજી વખતેમાં બીજું, બીજી ટેસ્ટમાં બીજું. નવા બે શોખ છે એના થોડા. બરાબર. તો એ આમાં ખર્ચો ગણી લેવાનો. છેલ્લું છે વાર્ષિક સમારંભ ખર્ચ 2700. ખર્ચ છે 2700. શું નામ આપીશું? વાર્ષિક સમારંભ ખર્ચ 2700. જો તો હવે કેમ છે? લો સર બધું પતી ગયું. એક કામ કરવાનું બાકી છે. કરવાનું છે ખાતું બંધ. ખાતું બંધ કરવાનો એકમાત્ર નિયમ, નીચે ડબલ લાઈન કરો, ઉપર સિંગલ લાઈન કરો. યાદ રહ્યું? નીચે ઉપર સિંગલ, નીચે ડબલ લાઈન. હવે સર કઈ બાજુનો સરવાળો વધારે આવે છે એના ઉપરથી ખબર પડે શું લખીશું શું નહીં લખીએ. તો આ સમની અંદર ઉધાર અને જમા બંને બાજુનો સરવાળો કરો, પછી જોઈએ કઈ બાજુનો સરવાળો વધારે આવે છે. અહીંયા આવશે કે 69000. ઉપર તમે જોઈ લો 69450. તો ઉદાહરણ 3 માં જમા બાજુનો સરવાળો વધારે છે. કઈ બાજુનો? જમા બાજુનો. તો જે બાજુ સરવાળો વધારે હોય એ બંને બાજુ લખાય. તો અહીંયા જે તફાવત આવશે એને આપણે એવું કહીશું કે ઉપજનો ઉપજનો ખર્ચ છે. તો ઉપજનો ખર્ચ કરતા વધારો. શું લખીશું? ઉપજનો ખર્ચ કરતા વધારો. ઉપજનો ખર્ચ કરતા ખર્ચ પરનો વધારો. ખર્ચ કરતા વધારો. અહીંયા જે આવે એ તફાવતની રકમ તમારો શું હોય? આન્સર. તો હવે આ બાજુ ઉધાર બાજુ 69450 ટોટલ લાવવા માટે આ તફાવત અહીંયા આવશે 18500 નો. તફાવત કેટલાનો આવશે? અહીંયા 18500 નો તફાવત આવે. આની સાથે સાથે તમારો આ સમ પૂરો, જેમાં માત્ર ને માત્ર તમે શું બનાવ્યું છે? ઉપજ ખર્ચ ખાતું. બસ જો આટલું જ ખાતું હોય આના તમને માર્ક્સ મળે. આ ઉપજ ખર્ચ ખાતું છે. બરાબર. આની કરતા વધારે બહુ પર્ટિક્યુલર્સ પણ ના હોય, માઇનર સિમ્પલ છે. ઉધાર બાજુ માત્ર ને માત્ર મહેસૂલી ખર્ચાઓ લખવાના, જમા બાજુ
આવકો લખાય. બરાબર, એમાં અમુક આવકો હશે તમને યાદ પણ રહી ગઈ હશે. ચલો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ સમ સાથે. ત્યાં સુધી જય હિન્દ.